નેપાળ તિબેટ સરહદે વિનાશક પૂર અને હિમશિલાના ભૂસ્ખલનને કારણે ભારતના 288 પ્રવાસીઓ સંપર્ક વિહોણા થયા છે. તેમાંથી 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જે પૈકી 12 ગુજરાતીઓ હજુ સંપર્ક વિહોણા હોવાનું ગુજરાત સરકારે જાહેર કર્યું છે. નેપાળ તિબેટ સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનથી કૈલાસ માનસરોવર યાત્રા તથા પ્રવાસે ગયેલા ગુજરાતના 12 નાગરિકો ફસાયા હોવાની અને સંપર્ક વિહોણા બન્યા હોવાની સત્તાવાર પ્રાથમિક માહિતી સામે આવી છે. આ સ્થિતિને પગલે ગુજરાત સરકારે ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કરી કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત સંકલન શરૂ કર્યું છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સંપર્ક વિહોણા નાગરિકોમાં અમદાવાદના 3, સુરતના 3, વડોદરાના 2, આણંદના 2 તથા રાજકોટ અને વલસાડના એક નાગરિકનો સમાવેશ થાય છે. અમદાવાદના અશોકભાઈ ધીરજલાલ કાપડી તથા દિનેશભાઈ પ્રાગજીભાઈ પટેલ તથા મહેસાણાના ભાવિનકુમાર રજનીકાંત રાવલ તથા આણંદના બિમલકુમાર પટેલ અને જયમીનાબેન પટેલ તથા વડોદરાના કિન્નરી પટેલ અને મિહિર પટેલ તથા સુરતના પરેશભાઈ નટવરલાલ પટેલ અને જ્યોતિબેન પરેશભાઈ પટેલ તથા મીનાક્ષીબેન સંજયભાઈ રામાણી અને રાજકોટના જય દિનેશ કોટેચાનો સમાવેશ થાય છે. દરમિયાન ગુજરાત સરકાર દ્વારા પરિવારજનો માટે 24 કલાક સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. મદદ કે માહિતી માટે 07923251900 9978405304 અથવા હેલ્પલાઇન 1070 પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ 2 હેલ્પલાઇન નંબર 1077 અને 0288 255 3404 આજે ગુરુવારે સવારે જાહેર કરવામાં આવ્યા છે. જો કે જામનગરના કલેક્ટર પરિમલ પંડ્યા દ્વારા આજે ગુરુવારે બપોરે જાહેર કરવામાં આવ્યું છે કે જામનગર શહેર જિલ્લાના કોઈ પણ પ્રવાસી નેપાળમાં ફસાયેલા નથી. આ અંગેની કોઈ પણ માહિતી કે રજૂઆત તંત્રને મળી નથી. આ સંબંધે કલેક્ટર પરિમલ પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. નેપાળમાં જે ભારે પૂરની પરિસ્થિતિ ઊભી થયેલ છે તેને ધ્યાનમાં રાખી અને જામનગર જિલ્લામાંથી કોઈ પણ નેપાળના આ પૂરની પરિસ્થિતિમાં ફસાયા છે કે નહીં તેની માહિતી મેળવવા માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવેલો છે. જે નંબર છે 0288 25 53 404. આ નંબરની પ્રસિદ્ધિ તમામ સોશિયલ મીડિયાના માધ્યમોથી કરવામાં આવેલી છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર વતી જામનગરના નાગરિકોને હું અપીલ કરું છું કે તેમના કોઈ પણ રિલેટિવ નેપાળની પૂરની પરિસ્થિતિમાં ફસાયા હોય તુરંત આ નંબર ઉપર અમને જાણ કરશો, જેથી કરીને અમે સ્ટેટ અને નેશનલ લેવલે જાણ કરી અને એમના રિલેટિવ માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આરટીઓ દ્વારા પણ તમામ ટૂર ઓપરેટરોને પૂછી અને માહિતી મેળવવામાં આવેલી છે કે જામનગર જિલ્લામાંથી કોઈ પણ પ્રવાસી બસ નેપાળના પ્રવાસે ગયેલી નથી અને જે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવેલો છે તેમાં પણ હજુ સુધી કોઈ પણ નાગરિક દ્વારા આ પ્રકારની રજૂઆત કરવામાં આવેલી નથી. કોઈ પણ નાગરિક દ્વારા આ પ્રકારની રજૂઆત કરવામાં આવે વહીવટી તંત્ર દ્વારા તેને મદદ કરવા માટેની તમામ કાર્યવાહી કરવામાં આવશે.